અઠવા લાઇન્સ ઓવરબ્રિજની ઘટનામાં મોતનો સિલસિલો જે ચાલ્યો તેને સાંભળી શહેરભરના લોકો ભાવુક થઈ ઉઠ્યા હતા। ત્યારે કોંગ્રેસે ઘટનામાં તટસ્થ તપાસ કરવા અને કસૂરવારો સામે પગલાં લેવા આવેદનપત્ર આપી વિરોધ કાર્યક્રમ કર્યો હતો। પરંતુ S9 ન્યૂઝના કેમેરા સામે વિરોધ કરી રહેલા આ કોંગ્રેસીઓના ચહેરા પર મોતના મલાજા પર અફસોસ કરવાને બદલે વિરોધના નારાઓમાં હસીની છોડો ઉડી રહી હતી। ત્યારે સવાલ ઊભો થયા વિના રહેતો નથી કે જ્યાં 10 મજૂરોના મોત થયા હતા તે જ જગ્યાએ કોંગ્રેસના કાર્યકરો શિસ્તતા પણ જાળવી ન શક્યા। ગત બુધવારે અઠવા લાઇન્સ કોર્ટ પાસે બની રહેલા ઓવરબ્રિજનો સ્લેબ કડકભૂસ થઈ જમીનદોસ્ત થયો હતો અને તે સાથે 10 પરિવારોના ગુજરાન ચલાવતા 10 મજૂરો કાળનો કોળિયો બની ગયા હતા। રોજનું કમાઈને રોજ ખાનારા આ મજૂર વર્ગના 10 મજૂરોના ક્યાં ખબર હતી કે તેમની જિંદગીની આખરી દિવસ છે। ઘટનાના 5 દિવસ વીતી ગયા છે અને હવે તપાસનો દોર ચાલી રહ્યો છે। ત્યારે સુરત કોંગ્રેસ દ્વારા બનેલી દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ થવાની સાથે કસૂરવારોને સજા આપવાનો દેખાવો કર્યા હતા। આ એ જ જગ્યા છે જ્યાં મજૂરોના મોતની ચાદરમાં દફન થઈ ગયા છે। કોંગ્રેસે વિરોધને અસરકારક બનાવવા બનેલી ઘટનાના સ્થળે જ વિરોધ કાર્યક્રમ રાખ્યો હતો, પરંતુ કોંગ્રેસીઓ શાસક પક્ષને આડે હાથે લેવાની લહાઈમાં માનવતા ભૂલી ગયા હોય તેવું લાગ્યું હતું। એક તરફ કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરો વિરોધના નારા લગાવી રહ્યા હતા, ત્યાં બીજી તરફ એ જ કોંગ્રેસીઓ નારા લગાવતી વેળાએ હાસ્ય છલકાવી રહ્યા હતા। વિરોધનો નારો હતો કે હસીનું કારણ હતું વિરોધ પક્ષના નેતા બાબુ રાયકા શાસકોના વિરોધમાં અવાજ બુલંદ કરી રહ્યા હતા અને સાથે ઉભેલા કોંગ્રેસીઓ વિરોધમાં સૂર પુરાવી હસીને છોડો ઉડાવી રહ્યા હતા। તમે જોઈ લો કોંગ્રેસીઓના ચહેરા પરની આ હસીને। 10 લોકોની જ્યાં મોત થઈ છે અને જે મુદ્દે તેઓને ન્યાય અપાવવા કોંગ્રેસ કાર્યક્રમ કરી રહ્યું છે, આવી કરુણ ઘટના અને સ્થળે આવા રાજકારણનું શું મતલબ? વિરોધ કરવામાં શિસ્તતાને ભૂલેલા કોંગ્રેસીઓને જરૂર છે માનવીય મૂલ્યોની કિંમત સમજવાની। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।